બે મિત્રો હતા, એકનું નામ રમેશ અને એકનું નામ સુરેશ. હવે રમેશ જે છે એણે પોતાની 25 વર્ષની ઉંમરથી 5,000 રૂપિયા દર મહિને સેવિંગ કરીને ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું અને એને એ વસ્તુ 30 વર્ષ સુધી કરી. દર મહિને 5,000 રૂપિયા ઇન્વેસ્ટ કરતો અને આપણે એનું એન્યુઅલી રિટર્ન માની લઈએ 15% એને મળતું. એટલે 30 વર્ષના અંતે એણે 18 લાખ રૂપિયા જેવું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એને રિટર્ન જે મળ્યું એ 3,32 લાખ રૂપિયા જેવું થાય. અને એ જ જગ્યાએ સુરેશ હતો, જેણે રમેશ કરતાં 10 વર્ષ પાછળ, એટલે કે 25 વર્ષની ઉંમરે રમેશે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું, તો સુરેશે 35 વર્ષની ઉંમરે ચાલુ કર્યું. અને એણે પણ સેમ રમેશની સાથે, એટલે કે 20 વર્ષના અંતે કાઢી લીધું સુરેશે. તો એણે 12 લાખ રૂપિયા જેવું જમા કર્યું અને એને મળ્યા અંતે 68 લાખ રૂપિયા. તો સુરેશે જે આગળ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કર્યું હતું એને એનો ફાયદો કેટલો મળ્યો, ક્યાં